ઉઠીને નમું પહેલા ચામુંડમાં આવો. છે બાજુ હતો કે આવો આયા જી ના રહેતો પૂરા તો છોકરાને કોઈ થયું ના સારું હા કોઈ ગાડે તો આટલે જ ઊંઘે તો ના પાડી દી લે ખાઈને ઘેર બેસી રે તો જય નહીં અને બે ઓટો મારવા આવ્યા હતા પણ મી ના પાડી દી ઓટો મારવાની આપણે ઘણું છે ઈ હું ઓટો મારવા શું જવું છે તે બાજુ હતું કે બધું કઈ દેખાતો નહીં બુઢા આવો જ ઊંઘા તો આ બેમજી છે તો આવી જજો આવો જ ઊંઘા તો અમે મેં ભૂન ખેંચી જ નહીં ગયો ને આટલે જ ઊંઘે તો જોચો શું ખબર તમે વે કરાવશો ચાલ જો લેબડ્યો બેબડ્યો ભાઈ તો મથુર અમે ના ઉભો થઈ ગયો તાર જ્યાંથી તો આવી ગયો હોય તો મથુર સગા હા બોર પર કોક બોલા હજો ગમજી ગમજી આવી જ નહીં ગયા ને એવું હશે દેખાય છે જો છોકરાની ચિંતા છે તમે આયા જ ખોટા ખબર પડે નહીં એમને ઊંધું કઈ નહીં હજો ઘેર પૂછા કાશ્યા વગર અમે ઓટો મારવા આવ્યા હતા હા ઓટો મારવા આવ્યા શું કઈ જતું શું ગાલી તું ખેતરમાં અમે રોજ રોજ ખાઈને બે જણા ઓટો મારવા આવતા ખરો ખરી આ મથુર મથુર શું કર્યું તમે શું કર્યું તમે અમે કોઈને કર્યું મથુર એ મથુર મથુર એ મથુર સમજી શું થયું અમને ખબર નહીં તે છોકરાને મારી નાખ્યો મારા એટલે અમે ત્યાં છોકરા નહીં દે અમને બીક લાગતી લાકડા જેવો થઈ ગયો છે અમે તો છોકરા કોઈ નહીં કર્યું શું કોઈ નહીં કર્યું અમે ખેતરમાં જે તે કમ પડી રહેતો તમે ઘેર લાયા ઉપાડી ના એવું નહીં કોણ કોણ હતું લે તું બે જણા હતા તમે બે જણા હું નતો અમે નહીં યાર અમે તો જતા ખેતરમાં જતા મૂન કરવા સાથે ધબકા ચાલુ તમે કોઈ દાખલો લીધો શું થયું મથુર શું થયું આજે તમારે થયું ને કોઈ હોય ને તો તમારા બૈરામાં લાલ કરી નાખીએ અને પોલીસના હરિયા જેલના હરિયા ગણાવી દે વરાગ્યો અમે નહીં કશું કર્યું યાર પાણી પાણી વેર્યું મોઢા પડે ને હું પાણી વેડો આખો ઊંચો કે લાવી છે બે જણા બી ઉપાડી બંધો એ રંગા તું દરે તો ગમે છે તમે ખા તમારા લાવી પેલા રંગ ઉડી ગયો બરાબર દે ના તું પૈયે ના આવતો બેમજી તમારા છોકરો ચલો જીવ દાવા લેવા મને ગુજ નહીં કે ચાલ્યો એ નહીં આવે નહીં હોય તો પેલા મેલજી ને પેલા કોક ને કરંટ આવ્યો ખબર કોક કરંટ આવ્યો મી કેતા એવાને કોઈ ઘેર દવા ઉપચાર કરી હતી પેલી શું કરી હતી બધી આયુર્વેદિક હા કોક જડીબુટ્ટી જેવું લાયા હતા બોલા એમને ફોન કરવા દે હા તો ફોન ઉપાડતા રહે લાગે ના ના ઉપાડ છે મારો ફોન તો ભાડી જાવ ને બેસી ફોન કરજે હેલો મેલજી બોલો બોલો ખેમજી યાર તમારી એક જરૂર પડી મારા ચમ અડધી રાતે ચમ ફોન કર્યો તમે એમ કેવી હું કઉ યાર મારા છોકરો એ કેતા પછી તો પેલું સગલો બે અંગાત એને શિખર હું પેલા બેમજી મારા રોયા જીવો ને મેલો તો પેલા ઝાટકા મશીન મેળવ્યું છે ઝાટકો અડ્યો તે હું તે કરંટ આવ્યો તે લાકડા જેવો થઈ ગયો શું કરવું કયો એનું હા તો તમે ગભરાશો નહીં ઝાટકા મશીન થી તમારા છોકરાને કશું થયું નહીં હોય ખાલી થોડો મૂર્છાઈ ગયો છે ખાલી એ તો હું આવું જ છું ના આવે તો તમારે પેલા કોઈક ભાઈ ને કરંટ આવ્યો તો તમે કોઈક દવા કરી હતી આવો તો હોય તો આપડે દવાખાને નતા લઈ ગયા હું ઘેર જાતે જ માલિશ કરી હતી ને એ કમ્પ્લીટ થઈ ગયો હતો હા તો તમે પેલા આપડે બોર છે ને મારો કયો બોર આપડે પેલા રોડ ઉપર નહીં બોર યાર ઓવા આપડે પેલા જૂના ખાલિયાત માં રહીએ ને એ ખાલિયાત વાળા રોડે તમે આવો એટલે ના થોડો મિસ કોલ મારજો એટલે મોણો લેવા નીકળું હમ એ હારું જલ્દી આવજો એ હા છોકરો લાજ જેવો થઈ ગયો ના હાલ જ વાટ જોવા નહીં રહું કેટલા રહ્યા મેલજી અરે ફોન આવ્યો જા સગા હમ જજે
બોર પર લેતા આપડે કેટલા અરે બોર ઉપર હાલે હાડો જલ્દી અરે હું યાર કેટલી ઉતાવળ કરીને આવ્યો હું ને આ યાર હું કરું કે મારા છોકરાનો અને જીગર હું ગાડી જોડે છે કશું નહીં થાય શાંતિ રાખો કરીને યાર કશું નહીં બે બોલ જ થયો ખાલી તું એમ કરો ચાલુ એક જણ હાથ ઓમાં મારો બરોબર બે હાથ અને એક જણ આવી રીતના પગ મારો આમ ઊંચા રાખીને સગા મોજે આવી રીતના આમ પગ માર તમે કરો ને યાર અમને તો નહીં એટલે આવડતું પગ માર હું પગ આરે વેતું આવું હવે હાલત બોલ આવી જાય કેમજી તમે ના હોય તો સાતીમાં ઓમ પ્રેસ કરો ઓમ બરોબર રાગે રાગે તમે કયો બધું કરું બેનજી તું લગાવ તું ના તું ના લગાવવાનું જડીબુટી નહીં આવતી કોઈ આયો બોલમાં આયો જોજો આયો કરો મથુર શું થયું તને શું થયું બાપા તમે હમ? બે બાબા શું થયું તને તાપ થઈ ગયા શું થયું મેલજી સાચું કહું તમને હું મારા અમુક જીવ મારો આવ્યો હાય મને એક જ ચિંતા હતી ચી તમને ખબર હા કઈ કે જેલના હળિયા અને બેમજી નો માર તો હવે થોતા જ આ તો તમારે હારું કહેવાય તે વળી બચી જાય અરે મથુર કશું બેમજી થયું હોત તો હું તમારા તળિયા ઝાટક કરી નાખો ઠોકો ચાર મારો વખ નહીં યાર હા આ તો તમારો હું જેવું છું ખબર હે? હું ઊંઘે છો એટલે કૂતો બધો હું જીવ ઓટવું ગયેલા ઓટો માં ભૂંડ આ છી હું જીવન ત્યાં આઈકન તાર પડ્યો તો યાર પણ આજે તો હમે હોજ કહેવાય તમારે વેરાસ હતું આ બધું મશીન ને ના ચાલુ કરી દેવાય હા વાત તમારી સાચી પણ શું કરું કે યાર આમ ભૂંડ આવી ગયા હતી ગયો મારા ધબકારા મારા વધી ગયા અરે છોકરા હું ઘેર જઈને ખાવા રહ્યો નહીં હજી તો દવાખાના જતો ને પેલા સાહેબ નો ફોન આવ્યો હતો કે તમે આવો આપડે કેસ હે ને તે તમે મારે જોડી રહીને કે પોસ્ટમોર્ટમ કરવાનું તે હું તો ઈ ગયો હતો તે ઈ direct બોય આવ્યો સીધો. એટલે ભાઈ એટલો જ બોલાયો અમુક તમારે ખાવા પડે સાહેબ જોડી ફળ મારી ને ક્યાં તમે તમને ખબર પડા નહીં પડતી બોલો મારી ને કેવું તાન. રાતે એકલો જે છે કહું છું કહું પણ અમે બે બાબા અમે ખેતરમાં મૂન સગન બે અમારા ખેતરમાં જ હતા તે એકંથી અમે ઓટો મારતા હતા હા તે સગન ને કહું અરે સગન કે વાયર ના તે કે આ તો કે ભેમાભાઈઓ ને ઈકડ વાયર ગાયો પર આવી જાય ને તે કે ઓને વાયર બંધ થયો સક્કર વાય મી તે ભાઈ પકડી પાડ્યો તે વાયર બંધ થયો તો મને શું ખબર મૂકો રહેતા ને વાયર બંધ થયો વાયર તો નવો સારો વાયર તે હું અડવા જઈને ઝાટકો આવ્યો તે પછી ખબર જ નહીં મને હવે આવું નખરું કરાય આવું નખરું કરે હવે ના ના કરે હવે વાત એવી નહીં યારી તાન. વાત બીજી છે ના ના વાત એવી જ છે ચમકો વન ખેતરી બાજુમાં જ છે એક વાર હું જો મેં જોયું બાબા આવો ને આર્યા સીતામાં જે રાષ્ટ્રીય જણા ઓન ખબર છે સગાના તમારા ખેતરમાં કશું હોત નહીં ના જવું ભૂલે પર એમ કેતો હતો હું તો. સક્કરે વાય મારા સીતામાં મેં મુજે તો તમારા ખેતરમાં કશું નહીં હોય કશું નહીં એરંડા છે ને કપાસ છે બસ બીજું કોઈ છે નહીં મને પૂછો સગા ખબર છે કે વસ્તુ કહું હું અને આર્યા રોજ આ બે બે જણા જણા હતા. પૂછ્યા વગર ને આવી જાય છે મેં ના કીધું કીધું આવતા મેં હમણાં. કીધું, બાબા, આજે એકલો જ રહ્યો હા મેજી હમ. આ બાબા એકલો જ રહ્યો હમ. તો ખેમની ગયા ભાઈ ક્યાં જતો ક્યાં જતો સગા ક્યાં જતો સગો ક્યાં જતો હા, પણ આ જોનતો જ હોય ને હા, તો સગો. જોનતો તો શું કીધું કે અમે બે જણા ઓટો મારવા નીકળ્યા છે સકડીઓ વાયેલો હતો હા એટલે અમે સકડીઓ ભાડે એટલે મથુરને કીધું હેડ આપડે બે એક એક લેતા જઈએ ખાતા ખાતા હા એટલે અમે સકડી લેવા ગયા એક એક બે જણા હા મથુરે વાયર પકડ્યો મથુર ભૂઈ પડ્યો બે બંધ થઈ ગયો તું નાહી આવ્યો હું તમને કેવા આવ્યો ભૂઈ પડે એટલે પાછા કે અમે તો ઓટો મારવા જ જતા તું એ વોકમાં તો શું જ તાન જોઈ મેજી મારો વખ લગી ના, હરકી ના, ના, નહીં તમારો. મારો વખ નહીં ના, ના. અને કેમજી આ તાના મારે બોલો કોઈ થયો ને તો તે બે બાબેટા હું બેડા બનાવ કે હાલો પણ ખેતરમાં તમારા તો એટલે હા, વાત- ખેમજીનો વિષય સાચો આમ તો. પણ યાર બોલો આ રીતના ખુલ્લા વાયર મેળવા જોઈએ ના મિલાય ના મિલાય પણ ખુલ્લો હાથ જો મૂકે મેં યાર એ બધા જે છે અમે મારી ભૂલ છે બરાબર તમે કહેતા તો હું કાલથી સકળ કાઢાવું વારે રહ્યા નહીં મૂકું પણ વાયર હવે રાખ્યો બરાબર છે પણ હવે આવું ચોય હોય ને જોવા હું તમને સાચી વાત કહું હા આજે તમારો વાયર રહ્યો ને એ સાચી વાત હે, ભૂંડો માટે સાચી વાત છે પણ એનો ટાઈમ કેવો રાખો ખબર હે? કે હમી વજે ના ચાલુ કરી દે છે હા કમસે કમ 10-11
આ 2 ગાળો રાખો. કો તો 10 વાગે ચાલુ કરો, કો તો પછી 11 વાગે ચાલુ કરો. હા બરોબર ચમ કે એ ટાઈમે કોઈ છોકરું બોકરું હોય નહીં. ચમ કે આ તો ઝાટકા મશીન હ. અને ઝાટકા મશીન થી આ તો ઠીક વાતરી મથુર બચી ગયો કે ઝાટકો જ આવ્યો. અને ઝાટકો જાય. અને હું અમુક વાર છોકરું હોય ને તો સહન ના કરી શકે તો એરિયો ઘાટા તો સારું કેવાય. ફોન કર કોઈ ના થાય. ભગવાન ના પાસે જતું રહે. મારી નાખે હું યાર મહી તમે. નાખે, મહી નાખે. તું પછી એટલે દરેક જણ ને કહેવામાં આવે કે ખેડૂત ભાઈઓ કે તમારા ખેતરમાં આજના ઝાટકા મશીન મેલેલું હોય ને તો એનો સમય રાખજો તમે કમસે કમ 10-11 વાગે રાતના રાતનો રાતના ટાઈમે 10 વાગે ચાલુ કરો કો તો 11 વાગે. ચમ કે એ ટાઈમે કોઈ છોકરું ના હોય, કોઈ નિર્દય વ્યક્તિ ના હોય, જેના કારણે કોઈ આગુ પાછું ના થાય, તમારે હચવાઈ રહે અને એ આપણે હચવાઈ જીવ રહે. બચે એમ. હા, કોકનો જીવ બચી જ જાય આમાં. હા આયા છો જય માતાજી મિત્રો, તમને અમારા કોમેડી વિડીયો ગમતા હોય તો એ વિડીયો ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અચૂકથી મળીએ આવતા વિડીયોમાં. જય માતા. જય માતા. જય માતાજી.